મહત્વની વાત પાર્થિવરાજભાઈ, બીજા આંકડા પર જઈએ તો પહેલા એક ક્વિક રિએક્શન કે જે દીપકભાઈ તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે બધા લોકો પોતપોતાનો મેનિફેસ્ટો લઈને આવ્યા હતા, કોંગ્રેસ નેગેટિવિટી લઈને આવ્યું હતું. તેના વિશે શું કહેશો? ક્વિક રિએક્શન. દીપકભાઈએ કદાચ હોમવર્ક ઓછું કર્યું છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો મેનિફેસ્ટો નથી વાંચ્યો. 5 ન્યાયની વાત કરી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે. યુવા ન્યાય, નારી ન્યાય, શ્રમિક ન્યાય, કિસાન ન્યાય અને ભાગીદારી ન્યાય. આ દરેક મુદ્દામાં યુવાનોને રોજગારી, કેન્દ્ર સરકારમાં 30 લાખ પદો ખાલી છે, એ 30 લાખ પદોમાં ક્યાંક ને ક્યાંક ભરતી કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળશે એની પહેલી નોકરી પાક્કી, આ ગેરંટીની વાત કરી છે. બીજી વાત મહિલાઓની વાત છે. બિલો પોવર્ટી લાઇન જે ગરીબ વર્ગના મહિલાઓ છે, પરિવારની મહિલાને વર્ષે 1 લાખ રૂપિયાની વાત કરી છે કે જો સરકાર આવશે તો એમના ખાતામાં 1 લાખ સીધા આવશે, જેથી કરીને એ લોકો ગરીબી રેખાથી બહાર નીકળી શકે. અમે બધા જ મુદ્દાના ઉપર અમે વાત કરી છે. ખેડૂતોની વાત હોય તો ક્યાંક ને ક્યાંક MSPને કાયદો બનાવવાની વાત કરી છે. અને જ્યારે 10 વર્ષનો રિપોર્ટ કાર્ડ આપવાની જગ્યાએ નરેન્દ્રભાઈ ક્યાં ક્યાં શું બોલ્યા છે, ક્યાંક ભેંસની વાત કરી છે, ક્યાંક ને ક્યાંક મંગલસૂત્રની વાત કરી છે, ક્યાંક મુજરાની વાત કરી છે. એટલે પહેલાં પોતાના ગિરેબાનમાં ઝાંકી લે કે પોતે શું ધંધા કર્યા છે ચૂંટણી દરમિયાન, પોતે શું બોલ્યા છે, અને બીજા ઉપર આંગળી ઉપાડે તો સારું. થોડી શબ્દોની મર્યાદા આપણે રાખીએ, કારણ કે શબ્દોની મર્યાદા ઘણી જરૂરી છે. હવે ચૂંટણી પતી ગઈ છે એટલે એવું નથી કે આપણે ગમે તેમ બોલીએ છીએ. જો પહેલાં તો મારી વાત એ હતી, એમણે હંમેશા મેં જ કીધું ક્રિટિસાઇઝ કરવું અને કોઈને પણ નીચા પાડવું. મેં એમ કીધું હતું કે તમે મેનિફેસ્ટો લઈને આવ્યા છો, પણ તમારું જે ગઠબંધન છે એના પોતાના પણ મેનિફેસ્ટો છે. તમે તમારા મેનિફેસ્ટો ઉપર કેટલું કામ પૂરું પાડી શકશો એના ઉપરની વાત છે. જ્યારે તમારું, કારણ કે આપણે જોડતોડની સરકાર પણ આ દેશે જોયેલી છે અને એ વખતે કેવી કામગીરી થઈ છે એ પણ આપણે જોયેલી છે. એટલે બહુ મોટામાં મોટો સવાલ આવતો હતો એ પ્રજા પાસે અને યુવાનોને એમની પાસે કે બોલે છે ખરા, આપે છે ખરા, પણ ડિલિવર શું કરી શકશે? એ લોકો ત્યાં સુધી પહોંચશે ત્યાં સુધી ડિલિવર. બીજી એક વસ્તુ છે, અમે પહેલેથી સ્પષ્ટ કહેતા આવ્યા છે કે અમારી પાર્ટીનું નેતૃત્વ આ જ વ્યક્તિ કરશે. સ્પષ્ટપણે સ્વાભાવિક વાત છે, કોણ નેતૃત્વ કરે છે એનો પણ એક મોટામાં મોટો સવાલ આવતો હોય છે. એટલે આપને શંકા છે કે ઇન્ડિયા ગઠબંધનમાં આટલા બધા ચહેરા છે તો મેં એ વાત કરી હતી, ફૂટ પડવાની છે. નહીં, ફૂટ નહીં, તમે સમજો, હું તમને કહું. દરેક માણસ પોતપોતાના આ વખતે કેવી રીતનું છે કે દરેક પ્રદેશ વાઇઝ ના પોતાના પણ લોકલ જે છે પાર્ટી એ લોકોના પણ છે, તો એ લોકોના પણ મેનિફેસ્ટો છે. સ્વાભાવિક વાત છે કે એ પોતે જ્યારે વાતચીત કરે છે તો એ સ્ટેટની અંદર એ કેવી રીતની કામગીરી કરી શકશે. જ્યારે લોકલમાં પોતાના મેનિફેસ્ટો સાથે લઈને આવતા હોય ત્યારે આ બધા પ્રશ્નો આવે છે. ત્યાં કોઈ પણ મતદાર, ભારતનો કોઈ પણ મતદાર જ્યારે મત આપવા જાય છે ત્યારે બહુ વિચારીને આપવા જાય છે અને બહુ સ્પષ્ટપણે કે આ દેશને કોણ અત્યારે ચલાવી શકે એમ છે આ પરિસ્થિતિની અંદર. એમણે મેં પહેલાં પણ કીધું કે કોરોના કાળ આવ્યો, આવા કપરા પરિસ્થિતિ જ્યારે આર્થિક તંત્ર, જ્યારે વિશ્વના બીજા બધા દેશો પણ જ્યારે ફાંફા મારતા હતા ત્યારે ભારતે એક પોતે ઉદાહરણ આપ્યું અર્થતંત્રને સામે રાખીને. તમે કોન્સ્ટન્ટ એ પછી તમે જોજો. કહેવાનો મતલબ એટલો છે કે સ્ટાર્ટઅપ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને અપ કરવાનું, યુવાનોને પ્રોત્સાહન આપવાનું, ટેકનોલોજીને અપગ્રેડ કરવાનું, આ બધી પદ્ધતિ જે છે એ ભારતીય જનતા પાર્ટીએ પોતે પ્રજાને આપેલી છે. ઠીક છે, એટલે આપનો જે મેનિફેસ્ટો છે એના પર બીજેપીને તો વિશ્વાસ નથી, એ વાત અહીંયા ચોક્કસ થઈ ગઈ છે. જનતાને એ વિશ્વાસ તમે અપાવી શક્યા છો? સંધ્યાબેન, જે પ્રકારે દીપકભાઈએ વાત કરી, મૂળભૂત રીતે જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ચૂંટણી લડતી હોય તો એ પોલિસી શું લાવશે એની લોકો ચર્ચા કરતા હોય. અમારા બધા જ સાથી પક્ષોએ ભેગા થઈને એક વાત કરી છે કે અમારે બેરોજગારી દૂર કરવી છે. બેરોજગારી દૂર કરવી હશે તો શું કરવું પડશે કે યુવાનોને રોજગારી આપવી પડશે. યુવાનોને ક્યાં રોજગારી આપશું? તો અમે સ્પષ્ટ ક્લિયર છે કે ભાઈ 30 લાખ પદો જે કેન્દ્ર સરકારમાં ખાલી પડ્યા છે એને પહેલાં ભરીશું. બીજી વાત કે જે વિદ્યાર્થીઓ છે જેની પહેલી નોકરી પાકી એની જે વાત કરીએ છીએ અમે, એમાં એમને ઇન્ટર્ન્સ તરીકે લઈને 1 વર્ષ ગુજરાતનો સર્વે આવી રહ્યો છે. ગુજરાતની અંદર જે 25 બેઠકો ઉપર ઇલેક્શન થયું, ચૂંટણી થઈ, એક્ઝિટ પોલમાં ગુજરાતમાં સતત ત્રીજી વખત ભાજપની હેટ્રિક, 26 બેઠકો. સર્વે પ્રમાણે ભાજપની જીતનું અનુમાન છે. ફરી એક વખત ગુજરાતમાં ચાલ્યો છે મોદી મેજિક. પનોતા પુત્રની જે વાત મૂકવામાં આવી હતી તે અહીંયા જોવા મળી રહી છે. અલગ અલગ પરિણામની ચર્ચા સંધ્યા થઈ અહીંયા આગળ.
પરંતુ હેટ્રિક 26 બેઠકોની ગુજરાતની અંદર સફળ ભાજપ માટે જોવા મળી રહી છે. બિલકુલ, આ એ ગુજરાત છે, નરેન્દ્ર મોદીનું ગુજરાત છે, અમિત શાહનું ગુજરાત છે ને આ જે ગુજરાતીઓ છે કહે છે કે જે બોલે છે એ કરીને પણ બતાવે છે. આ એ ગુજરાત છે અને ગુજરાતનો પણ અહીંયા એક્ઝિટ પોલ આવી ગયો છે. પહેલી એક સીટ જે સૌથી પહેલું કમળ ખીલ્યું હતું દેશમાં તે સુરતથી ખીલ્યું હતું, એટલે એક બેઠક સુરતની જીતીને આપી હતી બીજેપી. અને ત્યારબાદ જે 25 બેઠકની વાત કરવાની હતી તો એ 25 માંથી 25 એટલે કુલ આમ જોઈએ તો 26 માંથી 26 બેઠક અહીંયા બીજેપી જીતી રહી છે. જે હમણાં વિશેષજ્ઞ પણ હતા એ ક્યાંક ડાઉટ એમને હતો કે કેટલીક એવી બેઠકો છે જ્યાં જે છે જે પેજ કદાચ ત્યાં ફસાઈ શકે છે. એ બેઠકો તેમણે ગણાવી હતી, બનાસકાંઠા સાથે આણંદની બેઠક, પોરબંદર, 3-4 એ પ્રકારની બેઠકો હતી. 26 માંથી 26 બેઠક જીતની આ હેટ્રિક ગુજરાત અને દેશમાં પણ થશે. મેં પહેલા પણ કીધું તમને, કારણ કે લોકસભાની અંદર બેન જોવા જઈએ તો ટોટલી 19 થી 21, 17 થી 21 લાખનું મતદાતા હોય છે. એમાં આપણે વોટિંગ્સની પેટર્ન પણ તમે જોવા જાઓ તો જે ડિફરન્સીસ છે, અમે આ વખતે એમને કોઈ ટાર્ગેટ નથી આપ્યો કે અમે 5 લાખથી ઉપરની લીડથી જીતીશું. કારણ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા કેડર બેઝની છે આખી પાર્ટી. એનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24/7 પ્રજા વચ્ચે રહે છે. અમે અમારું રિપોર્ટ કાર્ડ ઇલેક્શન આવે છે ત્યારે આપીએ છીએ એવું નથી, અમે 24 કલાક આપતા રહીએ છીએ. કોઈ પણ યોજના હોય તો અમારો પહેલો આસ્પેક્ટ હોય છે કે પ્રજા સુધી પહોંચે. હા, વિરોધ પક્ષ પોતાનો મત મૂકે છે દર વખતે કે એ લોકો પ્રચાર કરે છે, ખોટો પ્રચાર કરે છે, પોતાનો પ્રચાર કરે છે, પણ દરેક યોજનાઓ પ્રજા સુધી પહોંચે એ માટેનો અમારો પહેલામાં પહેલો પ્રયત્ન હોય છે. મેં પહેલાં આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે મેં વાતચીત કરી, 55 વર્ષમાં એ લોકોએ કામ નથી કર્યું અમે ક્યારેય નથી કહેતા, એ લોકોએ કર્યું છે, પણ કામ કરવાની જે એ લોકોની જે નીતિ ને નિયત હતી એ આખી જુદી ઓકે ઠીક છે. પછી સિદ્ધાર્થ પાસે જઈએ. સિદ્ધાર્થની પાસે પણ ઘણા બધા સવાલ છે, પરંતુ પાર્થિવરાજભાઈ એક્ઝિટ પોલમાં તમે ખાતું નથી ખોલી રહ્યા, 4 જૂને ખુલશે ખાતું ગુજરાતમાં. અરે સ્પષ્ટપણે સંધ્યાબેન 4 તારીખે આપણે જોડે બેસીશું અને ઇન્ડિયા ગઠબંધન સરકાર પણ બનાવશે ને મીઠાઈ લઈને તમને મીઠાઈ પણ ખવડાવશું. પણ એક વાત આપે કીધી કે નરેન્દ્ર મોદી ને અમિતભાઈ શાહનું ગુજરાત, પણ આ ગાંધીજી અને સરદાર સાહેબનું પણ ગુજરાત છે, એ પણ યાદ રાખીએ. અને એટલા માટે કે જે તમે કીધું કે પહેલી જીત સુરતથી થઈ, એ અનૈતિકતાના રસ્તે થયેલી જીત છે, એ પણ આપણે સ્વીકારવું પડે. અને ભાજપના કાર્યકર્તા છે સંધ્યાબેન, ભાજપ, મારી વાત તમારો સવાલનો જવાબ આપીશ, તમે પૂછો એનો આપીશ, નહીં પૂછો એનો આપીશ. સંધ્યાબેન, આ જે કેડર બેઝ પાર્ટીની વાત કરે છે દીપકભાઈ, આપણે જોયું સાબરકાંઠામાં, આપણે જોયું એમના પત્રકાંડ, વડોદરા જોયું, ઉમેદવાર બદલવા પડ્યા, આપણે જોયું કે કયા પ્રકારની પરિસ્થિતિ થઈ ગુજરાત રાજ્યમાં. કેટલાક જગ્યાએ તો કેટલાક ગામોમાં તો પોતે પ્રચાર કરવા નતા જઈ શક્યા એવી પરિસ્થિતિ બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી અને ક્યાંક ને ક્યાંક દાહોદથી લઈને આપણે જામનગર સુધી જોઈ છે. એટલે જે પ્રમાણે હું માનું છું કે આપે જે પ્રમાણે એક્ઝિટ પોલ કર્યો છે આપનો વિષય છે, અમને એક્ઝિટ પોલમાં વિશ્વાસ છે અને અમે 100% અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે. 4 તારીખે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું પણ ખુલશે અને સારામાં સારું પરફોર્મન્સ. એટલે એ જ વાત છે કે એમની પાસે મારો એ જ સવાલ હતો કે કઈ બેઠકો હવે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે જે જીતી રહ્યા, કારણ કે હવે તમે કહેશો ત્યારે તમે નતા કહેતા, પણ આજે તમે કહી શકશો. સિદ્ધાર્થભાઈ, અમે અહમમાં નથી, અહંકારમાં નથી. અમે એવું નહીં કહીએ કે અમે 400 સીટો લઈ લઈશું. અમે એવું પણ નહીં કહીએ કે 5 લાખના માર્જિનથી જીતીશું. અમે એટલું જ કહીએ છીએ કે અમને ગુજરાતની જનતાના આશીર્વાદ ઉપર વિશ્વાસ છે, આ દેશની જનતાના આશીર્વાદ ઉપર વિશ્વાસ છે. આશીર્વાદ તો દરેક જગ્યાએ હોય છે. તમને કદાચ તમે ઇલેક્શન જીતો કે હારો, પણ તમને મત તો મળે છે ને પ્રજાના. હું સ્પષ્ટપણે કહું છું ને, હું જ્યોતિષ નથી સિદ્ધાર્થ, અને હું જ્યોતિષનું કામ પણ નહીં કરું. સ્પષ્ટપણે હું માનું છું કે ગુજરાત રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે છેલ્લા 10 વર્ષમાં સારામાં સારું પરફોર્મન્સ આપશે. એ 4 તારીખના પરિણામમાં જોઈ શકશે. પણ એ રિઝલ્ટમાં સીટમાં કન્વર્ટ થશે, સીટ બનશે એની ચોક્કસપણે. હું એટલે કહું છું કે સારામાં સારું પરફોર્મન્સ આપશે. 26-0 છે, સારામાં સારું પરફોર્મન્સ આપશે 10 વર્ષમાં, એ હું તમને કહી દઉં છું. સારામાં સારું એટલે સારામાં સારું. ઠીક છે. એક મોટી વાત અહીંયા આગળ એ પણ છે સંધ્યા, કદાચ સીટ હજી પણ નથી કહી શકતા. પાર્થિવરાજભાઈ પહેલેથી એ રીતે થોડા ડિફેન્સિવમાં પણ રહેતા હોય છે. દીપકભાઈ, સૌથી વધારે મહત્વની વાત એ રહી ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે, આ વખતે પ્રધાનમંત્રી મોદીએ તેટલો પ્રવાસ પણ નથી કર્યો, કદાચ એટલો વિશ્વાસ પણ હતો કે ભાજપ અહીંયા આગળ જીત લઈ લેશે. ખૂબ જ નાનો એક કહી શકાય કે પ્રમોશન તેમનું જોવા મળ્યું હતું ને લિમિટેડ બેઠકો પૂરતું હતું. એ વિશ્વાસ વિધાનસભાથી જ આવી ગયો હતો કે અહીંયા 26-26 છે જીત.
ના, જો એક વસ્તુ તમને કહું, આખા દેશનું જ્યારે ચાલતું હોય 7 તબક્કામાં હોય, આપણે 19મી એપ્રિલથી સ્ટાર્ટ કર્યું તો 4 જૂને પૂરું થશે. સ્વાભાવિક વાત છે બધી જગ્યાએ ના પહોંચી શકે, પણ હું એટલું કહું કે માત્ર ઇલેક્શન આવે ત્યારે જ કોઈ રિપોર્ટ કાર્ડ લઈને જાય, જેને જવાનું છે એના માટે ચિંતા હોય કે મારે દરેક સીટ ઉપર પ્રચાર કરવો પડશે, દરેક સીટ ઉપર જવું પડશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતે રિપોર્ટ કાર્ડ લઈને 24/7 પ્રજા પાસે જાય છે જ, સ્વાભાવિકપણે જાય છે. એટલે એમણે ઇલેક્શન વખતે જ જવું એવું નથી, દરેક વખતે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન મોડમાં જ હોય છે. કારણ એમને એટલા માટે ખ્યાલ છે કે જ્યારે આપણે પ્રજાનું કામ કરવા આવ્યા છે, તમે સમજજો, સૌથી પહેલી તો એક વાત તમને કરું કે ઇલેક્શનનું સૌથી પહેલી વસ્તુ છે તો મેનિફેસ્ટો. અમે ક્યારે મેનિફેસ્ટો શબ્દ નથી વાપરતા, સંકલ્પ પત્ર કહીએ છીએ. જ્યારે પ્રજા આપણામાં વિશ્વાસ મૂકે છે, પ્રજાના કાર્યો કરવા માટે આપણે જાહેર જીવનમાં આવ્યા છે, તો ત્યારે તમારે સંકલ્પ કરવાનો હોય છે. અને એ સંકલ્પ તમે ક્યારે કરી શકો છો? તમારી નીતિ ને નિયત સાચી હોય તો. તમારે જ્યારે કામ નથી કરવું અથવા તો ખાલી તમારે પેપર ઉપર મૂકવું છે, ત્યારે તમે મેનિફેસ્ટો શબ્દ વાપરો. એક મિનિટ માટે રોકી રહ્યા છે, મહારાષ્ટ્રથી અપડેટ આવી રહી છે. સંધ્યા, મહારાષ્ટ્રથી જે આંકડા છે કદાચ તે પણ એક અલગ જ આવશે, કારણ કે આ વખતે 2 શિવસેના લડી હતી. એક શિવસેના હતી એ કોંગ્રેસ સાથે ઇન્ડિયા ગઠબંધનમાં અને એક એનડીએ સાથે એનસીપી પણ એટલે ટોટલ 48 સીટોના આંકડા આપણી પાસે આવી ચૂક્યા છે. એનડીએ 32 થી 35 અને ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે 15 થી 18, એટલે કે 50% જે આ 32 કહીએ 32 એનડીએ ને મળી રહી છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 15 મળી રહી છે, એટલે અડધી સીટો અહીંયા મળી રહી છે. આના કરતા પણ એટલે જોવાનું રહેશે 48 માંથી હવે કઈ રીતે તેઓ આગળ વધે છે. મુંબઈ से प्रशांत पांडे हमारे साथ जुड़ चुके हैं. प्रशांत, 48 सीट इंडिया गठबंधन को मिल रही है 15 से 18, जबकि एनडीए को मिल रही है 32 से 35. ये आंकड़े जो है एग्जिट पोल के हैं और फिलहाल बीजेपी की तरफ से जिस तरह से रिस्पांस मिल रहा था, तो उनका साफ तौर पर कहना है कि 35 से ज़्यादा सीटों पर महाराष्ट्र में 48 में से वो मुहर लगाएंगे एनडीए की बात की जाए. लेकिन खास तौर पर अगर मुंबई की बात करें तो आपको 2014 याद होगा कि मोदी की ऐसी लहर थी कि मुंबई में 6 की 6 सीटें व्हाइट वॉश हुआ था, यानी सभी कैंडिडेट मोदी के नाम पर जीते थे. आपको